મોગલમાં દર્શન કરી લીધા છે. હવે જઈએ છીએ બગદાણા. બગદાણા માટે અમે રવાના થઈ રહ્યા છીએ. કેટલા વાગ્યા? 5 વાગ્યા છે. 5 વાગ્યા અમે પહોંચી જશું. 5:37 બતાવે છે. પહોંચી જશું અને રાત બગદાણા રોકાશું આજે. રાત રોકાશું. સારું, ચલો મળીએ બગદાણા જઈને. હા બરાબર. અને મોટું છે બરાબર, પ્લસ 50%. અમે આવી ગયા છીએ બગદાણા બાપા સીતારામના પવિત્ર ધામમાં. આજે હું તમને બાપા સીતારામના દર્શન કરાવીશ. બગદાણા એક એવી જગ્યા છે જ્યાં તમને શાંતિ અને આધ્યાત્મિકતાનો અનુભવ થાય છે. બગદાણા આવી ગયું. ભલાની ફર્સ્ટ ટ્રીપ છે. ફર્સ્ટ વાર આવ્યો છે બગદાણા. બતાવીએ અંદર મંદિર પછી. આ છે બગદાણાની બજાર જ્યાં તમે ખરીદી કરી શકો છો. સામે દેખાઈ રહ્યું છે મંદિર છે. આ સાઈડ છે પાર્કિંગ. મંદિરમાં દરરોજ હજારો ભક્તો દર્શન માટે આવે છે. મંદિરમાં પ્રવેશતા જ એક અલગ જ પ્રકારની શાંતિનો અનુભવ થયો. મંદિરની આસપાસનું વાતાવરણ ખૂબ જ પવિત્ર અને શાંત હતું. મંદિરમાં પ્રવેશતા જ બાપા બાપા સીતારામનું ગાદી મંદિર છે અને બાજુમાં સમાધિ મંદિર આવેલું છે. આ બાપા સીતારામનું સમાધિ મંદિર છે જ્યાં તેમને સમાધિ લીધી હતી. દર્શન કરીને પછી અમે ચાની પ્રસાદી લેવા માટે આવ્યા છીએ. તમને અહીંયા દિવસ રાત તમને ચાની પ્રસાદી, કોફીની પ્રસાદી તમને મળી જશે. ગાદી મંદિરની બાજુમાં જ એક બીજું મંદિર બનાવવામાં આવ્યું છે જ્યાં જે બાપા સીતારામની જે મૂર્તિ છે એ ચાંદીની બનેલી છે. લઈ જાય. જો અહીંયા તમે પકડીને ચાલો. આ લઈ લો. આમ ભાઈ બગદાણા નામ લઈ જશે. પાછળ જતું તું. અરે એ પ્લેર લે એમને. તો માગ લે આવાજ વાત આગળ. મંદિરે આવો છો તો બાપા સીતારામની પ્રસાદી લેવાનું ના ભૂલતા. એ મંદિર તરફથી બંને ટાઈમ ભોજન પ્રસાદી આપવામાં આવે છે. દિવસે અને રાતે બાપા સીતારામની આરતી થયા પછી મંદિર તરફથી એ ભોજન પીરસવામાં આવે છે. તમારે બગદાણામાં રાત્રિ રોકાણ કરવું હોય તો એ મંદિર તરફથી તમને રહેવાની સગવડ પણ તમને મળી જશે. અમે આ બગદાણામાં જ રાત્રિ રોકાણ કર્યું હતું. મંદિર તરફથી જ તમને રૂમ મળી જશે. રૂમ પણ ખૂબ જ ક્લીન હતા અને ગરમ અને ઠંડા પાણી બંને પાણીની વ્યવસ્થા પણ હતી.
સવારના વાગી ગયા છે 4:45 અને અમે રેડી થઈ ગયા છીએ. હવે અમે અહીંયાથી જશું રાજપરા ભાવનગર ખોડિયારમાંના મંદિરે. અમે બહાર નીકળ્યા તો ધીમે ધીમે વરસાદ આવી રહ્યો હતો. અમે લોકો સવારે વહેલા જવાનું નક્કી કર્યું જેથી કરી અમે રાજપરા જલ્દી પહોંચી શકીએ. પછી બેગ ને બધું કારમાં રાખીને અમે પહેલાં વિચાર્યું કે બાપા સીતારામના દર્શન કરી લઈએ, ચાની પ્રસાદી લઈ લઈએ અને પછી ત્યાંથી નીકળીશું રાજપરા જવા માટે. બોલો 5 વાગે અમે તૈયાર થઈ ગયા. ચા પીવા જઈએ છીએ બગદાણા મંદિરમાં. ગમે ત્યારે કંઈ ચા મળે છે અહીંયા તો ઓલ ટાઈમ. બાપાના દર્શન 5 વાગેના. ચા મળે છે. આ ચા મળે છે. સવારના 5:10 થઈ છે અને હવે અમે બગદાણાથી નીકળી ગયા છીએ રાજપરા જવા માટે. ચલો મળીએ તો રાજપરાના નેક્સ્ટ બ્લોગમાં.